માટે વધારાનું પાણી છોડવા સરકારનો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે લાભ। નવસારી સુરત દમણમાં આજે ભારે વરસાદની આગાહી। અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં પણ પડી શકે ભારે વરસાદ। નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। ચોમાસુ હાલ નવસારી આસપાસ સ્થિર થયું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો નવસારી આસપાસ ચોમાસુ સ્થિર થયું છે। હજુ તે વેગ પકડે તેવી કોઈ સિસ્ટમ નથી બની રહી, જેના કારણે ચોમાસુ મોડું પહોંચી રહ્યું છે। देवन के लिए नवसारी, सूरत, वलसाड़, दमन और दादरा नगर हवेली में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के गिर सोमनाथ, अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है। और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और डे वन की बात करेंगे बाकी डिस्ट्रिक्ट के लिए, जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट कवर हैं। और डे 2, डे 3, डे 4 की बात करेंगे, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। वो डिस्ट्रिक्ट हैं गांधीनगर, आनंद, पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 5 की बात करेंगे और डे 6 और डे 7 के लिए तो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और नॉर्थ गुजरात के महसाना, अरावली, अहमदाबाद, खेड़ा और पंचमहल डिस्ट्रिक्ट है, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં આગાહી છે તેની વાત કરીએ। અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ માટે આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગે આખરે કયા કયા જિલ્લાઓને લઈને જાણકારી આપી છે કે ત્યાં વરસાદ વરસી શકે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। વરસાદની આખરે ક્યાં ક્યાં આગાહી સૌરાષ્ટ્રના આ જે જિલ્લાઓ છે તે પ્રભાવિત જોવા મળશે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ માટે આગાહી કરવામાં આવી છે। આ સિવાય સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, ખેડા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા માટે આગાહી કરી છે। આ તમામ એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળશે। હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે સામાન્ય વરસાદની આગાહી કરી છે। હવે આગળ વધીએ અને નવસારીની વાત કરીએ। નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। જલાલપુર અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। બપોરે 12 થી 2 ની વચ્ચે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। જોકે 2 કલાક બાદ વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા। તો હજુ વિધિવત રીતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી નથી થઈ। ચોમાસું હજુ સ્થિર છે નવસારી આસપાસ। તેમ છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે નવસારીમાં। અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સમસ્યાઓ પડી। હવે જો આવા હાલ શરૂઆતના વરસાદમાં થયા હોય તો આગામી સમયમાં શું સમસ્યા સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। ગણદેવી તાલુકાની વાત કરીએ તો વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન જોવા મળ્યું। નવસારી બાદ વાત વલસાડની। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘ મંડાણ થયા હતા। જિલ્લાના ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં દિવસભર વરસાદી માહોલ છવાયો। સવારથી સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી। પરિણામે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો। જો કે પારડી, ઉમરગામ અને વાપીમાં સારો વરસાદ વરસ્યો હતો।
ઉમરગામ, સંજાણ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણી થઈ ગયા હતા. આમ દિવસભર છવાયેલા વરસાદી માહોલના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. સમાચાર ડાંગથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદ ખાબક્યો. વઘઈ સાપુતારા માર્ગ પર વરસાદથી વાતાવરણ લીલુંછમ બન્યું છે. સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપર વાદળોથી ઝીરો વિઝિબિલિટી થઈ છે. સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી હતી. જોકે આ દરમિયાન વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વાહન હંકારતા દરમિયાન વડોદરાની વાત કરીએ હવે. કરજણમાં જામ્યો વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા નોંધાયા. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થયું. કરજણ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોએ કર્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરામાં વાતાવરણ. કરજણની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વરસાદી ઝાપટું નોંધાયું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. બફારાથી અને ગરમીથી લોકોને રાહત મળી છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને એકાએક વરસાદ વરસ્યો. માધુપુર, જશાધાર, ધાવા, અંકોલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ ખાબક્યો. તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી. ચોમાસાને હવે વેગ મળવાના પ્રબળ સંકેત. ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન, ભેજવાળા પવનોનું પ્રમાણ વધ્યું છે. ભેજવાળા પવનોનું પ્રમાણ વધતા જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી આખા ગુજરાતમાં જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે મુજબ ઘણા એવા વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ અત્યારે પ્રભાવિત જોવા મળી રહ્યા છે વરસાદથી, પરંતુ આખા ગુજરાતમાં ટૂંક જ સમયમાં ચોમાસું પહોંચી જાય તેવા એંધાણ વર્તાયા છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે તેનાથી પણ ચોમાસાને વેગ મળશે. ભેજવાળા પવનોનું પ્રમાણ વધ્યું છે, જેની અસરો વર્તાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર કાલે ઘણા એવા વિસ્તારો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પ્રભાવિત જોવા મળશે. ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન જે એક્ટિવ થયા છે તેનાથી ચોમાસાને વેગ મળશે અને આ ભેજવાળા જે પવનો છે તે મદદ કરશે ચોમાસાને આગળ વધવામાં, કારણ કે ચોમાસું અત્યારે સ્થિર છે નવસારી અને વલસાડમાં. હવામાન વિભાગે પણ એ જ કહ્યું કે નવસારી આસપાસ ચોમાસું સ્થિર છે અને તેને વેગ મળે તે આડશ મરોડે તે માટેની સિસ્ટમ હવે સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ છે તે મદદ કરશે ચોમાસાને. તો દેશમાં 6 સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિય થઈ છે અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે 6 સિસ્ટમ છે 1, 2, 3, 4, 5 અને 6 આ એવી સિસ્ટમો છે જે ચોમાસાને અત્યારે મદદ કરી રહી છે કે તે આગળ વધે, કારણ કે એક જ જગ્યાએ સ્થિર થવાના કારણે આખા ગુજરાતમાં, આખા રાજ્યમાં તે પ્રસરી નથી શક્યું અને ચોમાસાની ગતિ જે છે તે ધીમી પડી છે. અન્ય રાજ્યો સુધી પણ ચોમાસું નથી પહોંચ્યું, માત્ર દક્ષિણ સુધી જ સમેટાઈ ગયું છે અને હવે ધીમે ધીમે તે આગળ વધશે. આ જે સાયક્લોનિક સિસ્ટમ બની છે તે તેને મદદ કરશે અને ત્યારબાદ જે ગુજરાતથી આગળ વધીને અને આખા દેશમાં ચોમાસાની એન્ટ્રી જોવા મળશે. અત્યારે દક્ષિણના જે રાજ્યો છે ત્યાં જ ચોમાસાની એન્ટ્રી જોવા મળી હતી. કેરળમાં એક દિવસ પહેલા જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી. અનુમાન એવા પણ હતા કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે, પરંતુ બન્યું તેનાથી ઉલટું, કારણ કે એક જ જગ્યાએ ચોમાસું સ્થિર થઈ ગયું. હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આપ જોઈ રહ્યા છો, આ જે 6 સિસ્ટમ છે તે મદદ કરશે. જે પણ ચોમાસાની સ્થિતિ છે અત્યારની તેને મદદ કરશે કે એ ચોમાસું આગળ વધે અને આખા ગુજરાતમાં ફેલાય.
સમાચારોમાં આગળ વધીએ વડોદરાથી સમાચાર લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશયી થયું છે। સયાજીબાગ પાસે મોટું વૃક્ષ ધરાશયી થયું, કાર પર વૃક્ષ ધરાશયી થયું, કારને નુકસાન પહોંચ્યું। ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરાઈ। પાર્કિંગમાં સહેલાણીઓ ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બગસરા પાલિકાને સફાઈ કર્મીઓએ તાળું માર્યું। પાલિકાના સફાઈ કર્મચારીઓ 2 દિવસથી હડતાળ પર છે। ચીફ કે પ્રમુખ રજૂઆત ન સાંભળતા ઘેરાવ કર્યો। પડતર માંગને લઈને હડતાળ સાથે પાલિકાને તાળા માર્યા। પોલીસે સફાઈ કર્મીઓને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા છે। રાજકોટમાં રાજાશાહી સમયની શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં છે। લાખાજીરાજ શાક માર્કેટની દિવાલો પર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે, તો છત પર નળિયા તૂટી જતા ચોમાસામાં પાણી સીધું જ નીચે આવે છે। શાકભાજી વેચતા લારી ધારકો ભયના ઉથાર હેઠળ ધંધો કરવા મજબૂર છે, તો ગ્રાહકોને પણ આ જર્જરિત માર્કેટમાં આવતા ડર લાગે છે। વેપારીઓનું કહેવું છે કે 5 વર્ષ પહેલા મુલાકાતે આવેલા તત્કાલીન મેયર અને કમિશનરે સમારકામનો વાયદો કર્યો હતો, જો કે વર્ષો બાદ પણ અહીં કોઈ ડોકાયું નથી। મેયર કમિશનર તો બદલાઈ ગયા, પણ શાક માર્કેટની સ્થિતિ ન બદલાઈ। બીજી તરફ સમારકામ કે બીજી વ્યવસ્થા કરવાને બદલે વેપારીઓને નોટિસ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો। કાયમી આ લોકો શાકભાજી આ માર્કેટમાં લાખાજી માર્કેટમાં લેવા આવું છું, આ કોર્પોરેશન વાળામાં કંઈ ધ્યાન દેતા નથી। બધું બાંધકામ બધું ખડબડી પડ્યું છે। આ લોકોને આવેલ બીક લાગે માથે કંઈ પડશે એવું, કાંઈ ચોમાસું આવે કંઈ વાવાઝોડું વરસાદ કંઈ આવી પડે એનું કાંઈ નક્કી નથી। જીવનો જોખમ પૂરેપૂરો છે। કંઈ નરિયા બરિયા બધું પડે એમ છે। અમે ડેલી અહીંયા શાક માર્કેટમાં બકાલું લેવા આવીએ છીએ ને આ જજ રીતે છે। નગરપાલિકા કંઈક આ બનાવી દે તો કોઈ નાની જવાબદારી કોણ લેશે? આ પડે તો એમ આવીએ તો કાયમી માટે બીક લાગે છે। આ નરિયાન છે, કદાચ પડે વરસાદના કારણે અત્યારે તો જવાબદારી કોણ લે? જીવનો જોખમ જ છે। આ રીતે જજ રીતે છે, આ પડે એનું કંઈ નક્કી નથી ક્યારે પડે। રાજકોટ શહેરની શાન ગણાતી લાખાજીરાજ શાક માર્કેટ અત્યારે મોતનો માચડો બની ગઈ છે। આ વાત જે છે આ દ્રશ્યો જ પુરવાર કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ અત્યારે અહીંયા અનેક જગ્યાએ મોટી તિરાડો પડી છે, તો અનેક જગ્યાએ નળિયાઓ પણ તૂટી ચૂક્યા છે। એટલે કે કહી શકાય કે જે છે અહીંયા આવતા લોકોના જીવને જોખમ ચોક્કસથી છે। તો સાથે સાથે અહીંયા જે વેપારીઓ છે શાકભાજીના, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ શાક માર્કેટ છે જર્જરિત હાલતમાં છે, નોટિસ પણ આપવામાં આવી? અમને નોટિસ આપવામાં આવી હતી, તે અધિકારીઓ બધા અહીંયા મુલાકાત લઈ ગયા। તે વખતે બીનાબેન આચાર્ય મેયર હતા, તે પોતે આવ્યા હતા, કમિશનર સાહેબ પોતે આવ્યા હતા, બાંધકામ શાખાના ચેરમેન પોતે આવેલા। તે સમયમાં એવી રીતે વાત થયેલી કે આ જર્જરિત નથી, પણ આને રિનોવેશન માગે, એટલે રિપેરિંગ કરી આપશું, પણ કરી આપશું એ વાતને પણ 5 વર્ષ વહી ગયા। અત્યારે કેવી સ્થિતિ છે? પડે એવું છે? પડશે તો નહીં, પણ આમાં કુદરત પાસે કોઈનું આયલું નથી। સારા મકાન પડી જાય તો આ 100 વર્ષ પહેલાના બાંધેલા પડે એમાં હું ન હોય। વરસાદ આવે ત્યારે ફરતી કોર પાણી પડે, વચમાં છતમાંથી પણ પાણી ટપકે ને વારંવાર એની રજૂઆત કરવા છતાં પણ આજ સુધીમાં રિપેર થઈ એવું નથી। ચોક્કસથી આ હતા શાકભાજીના વેપારી, જેમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી। જે છે 5 વર્ષ પહેલા તંત્ર અહીં આવ્યું હતું, પરંતુ 5 વર્ષ બાદ પણ જે છે તંત્રને હજુ રિનોવેશન કરવાનો સમય નથી મળ્યો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। જામનગરના લાખોટા તળાવના પાર્ટ 2 બ્યુટિફિકેશનનો વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। લાખોટા તળાવ પર બ્યુટિફિકેશન માટે બુરાણ શરૂ થતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કામગીરી બંધ કરવાની રજૂઆત કરી। વિપક્ષનો આક્ષેપ છે કે લાખોટા તળાવના પાછળના ભાગે સાયકલ ઝોન બનાવવાના બહાને ચારે બાજુથી 20 ફૂટ જેટલું તળાવ બૂરી નાખવાનું કામ ચાલી રહ્યું છે। રાજાશાહી વખતના તળાવને બૂરીને વિકાસના નામે વિનાશ થઈ રહ્યો હોવાનો વિપક્ષનો દાવો છે। બ્યુટિફિકેશનના નામે થતા વિનાશને બંધ કરો, નહીંતર જન આંદોલનની વિપક્ષે ચીમકી ઉચ્ચારી। લાખોટા તળાવ અને પાછલું તળાવ, જેમાં જે સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે 20 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંચો, જે જામનગરની જનતાને જે રાજાશાહી અમૂલ્ય ભેટ આપી છે, તે તળાવ 12 થી માટી લઈને પારો બનાવી તળાવને ખોઈદા વગર તળાવને બુરવાનું જે કામ કરેલું છે, જે જામનગરના જે જૂનું જામનગર છે તેના ટોટલી જામનગરના જળ સ્ત્રોત માટેનું જે એક મહત્વનો ભાગ છે તે તળાવ બુરી
અને તેમાં માટી ભરવામાં આવી છે, તેનો આજે અમે કમિશનર સાહેબને આવેદન આપી વિરોધ કર્યો છે. ત્યારે બીજી તરફ સમગ્ર મામલે મનપા કમિશનરનો દાવો છે કે લાખોટા તળાવને ઊંડું ઉતારી વધુ પાણીની ક્ષમતા કરાઈ છે, નહીં કે તળાવને બૂરવાનું કામ. તળાવના કુલ સંગ્રહ શક્તિમાં લગભગ 1 કરોડ લીટર પાણીનો વધારો થવા જનાર છે, કોઈ ઘટાડો નથી થઈ જઈ રહ્યો. જે લોકોમાં ખોટી માન્યતા જે અત્યારે પ્રવર્તી રહી છે એ બાબતે મારું નમ્ર નિવેદન છે કે આની અંદર લગભગ 1 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ વધશે આ ટોટલ આપણા પ્રયત્નોથી. લાખોટાના તળાવ નંબર 2 અને 3માં આપણે અલગ અલગ જગ્યાએથી ઊંડું કરવાની પ્રક્રિયા કરી છે, જેના પરિણામે આ થશે. ખેડાના પરિયેજ તળાવની બહાર આવેલ જાડી ઝાંખરામાં કોઈ કારણોસર આગ લાગતા 5 જેટલા મગર દાઝ્યા હતા, જે બાદ એક મગરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું. હાલમાં પરિયેજ તળાવનું રિનોવેશનનું કામ ચાલુ હોવાથી તમામ મગર તળાવની આજુબાજુમાં આવેલા જાડી ઝાંખરામાં રહેતા હોય છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગ દ્વારા 2 NGOની મદદ લઈને રેસ્ક્યુ કરાયું. મગરને લીંબાસી પાસે આવેલ નારદા તળાવમાં છોડવામાં આવ્યા હતા. આરેક મગર જેવું હતું, એમાં 10 મગર પકડાયા છે અને 2 મગર ઓફ થઈ ગયા. કોઈક અગમ્ય કારણોસર કંઈક હવે ઘા બાજરિયા જેવું આવે છે વનસ્પતિ, એને આગ લાગી અને હાથે ઉપરની ચામડીમાં એ લોકોનો થોડું ઈજા પહોંચી છે. બીજા જે નજીકમાં શું ત્યાં મજૂર કામ કરતા હતા, એટલે મજૂરો ત્યાં આગળ પેલું મગર બહાર આરામમાં બેઠો હશે એટલે જોયું, એટલે મેં મારા સ્ટાફને કોલ કર્યો કે ભાઈ આ પ્રમાણે મગર બહાર છે. એટલે અમારો સ્ટાફ ત્યાં પહોંચ્યો, ત્યાં પહોંચીને એને રેસ્ક્યુ કર્યો. પછી આગળ સ્ટાફને થયું કે બીજા આગળ ભાગ ચેક કરતા ત્યાં બીજા 2-4 મગર બહાર હતા, એટલે બધાને રેસ્ક્યુ કર્યા. માતર તાલુકાના પરિયેજ ખાતે આવેલ પરિયેજ તળાવની બહાર જાડી ઝાંખરાની અંદર કોક અજાણ્યા શખ્સ દ્વારા આગ લાગતા 5 જેટલા મગર દજાયા છે, જેમાં એક મગરનું મોત થયાનું સમગ્ર બહાર આવ્યું છે. અમારી પાછળ તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રકારે કે જે પ્રકારે અત્યારે હાલમાં પરિયેજ તળાવ જે છે તેનું ડિમોલેશન અને ડિમોલિંગનું કામ ચાલી રહ્યું છે. અને આ કામ ચાલુ હોવાના કારણે આ તળાવની અંદર કાયમી મગર રહેતા હોય છે. તે મગર અત્યારે આ કામ ચાલવાના કારણે બહાર આજે તળાવની બહાર જે જાડી ઝાંખરા છે ત્યાં આગળ રહેતા હતા, અને ત્યાં આગળ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તો કોઈ રીતે આગ લાગતા આ 5 મગરમાંથી એક મગરનું મોત થયું હોવાનું સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે. પરંતુ ગામજનો એમ કહી રહ્યા છે કે એક નહીં પરંતુ 2 જેટલા મગરનું મોત થયું હોય. સમગ્ર મામલે 2 દિવસ પહેલા ઘટના બની, ત્યારબાદ વન વિભાગને જાણ થતા તેઓ અહીં દોડી આવ્યા હતા. તેમજ નેચર હેલ્થ ક્લબના જે સેવકો છે તેમના દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું છે. અને તમામ મગરને અત્યારે નારદા તળાવ ખાતે ખસેડવામાં આવે છે. પરંતુ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે આ તળાવનું કામ ચાલુ હતું તે દરમિયાન વન વિભાગ દ્વારા મગરની અન્ય કોઈ જગ્યાએ વ્યવસ્થા કેમ ન કરવામાં આવી, તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા. ભાવનગરના ચિત્રા ઔદ્યોગિક વસાહતમાં રહેવાસીઓ તેમજ કંપનીના માલિકો તકલીફનો સામનો કરી રહ્યા છે. પીજીવીસીએલના ફીડરમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી વીજ પુરવઠો અનિયમિત મળી રહ્યો છે. અઠવાડિયામાં એકવાર કોઈને કોઈ ફોલ્ટ આવે છે અને પાવર સપ્લાય ખોરવાય છે. ફોલ્ટને કારણે 8-8 કલાક સુધી વીજ પુરવઠો ઠપ થઈ જાય છે. કંપનીના માલિકો વીજ પુરવઠો ઠપ થવાના કારણે કંપનીઓ બંધ રાખવી પડે છે અને તેની અસર કંપનીના ઉત્પાદન પર પડી રહી છે. ત્યારે ચોમાસાની સિઝનમાં ઉદ્યોગકારો અનિયમિત પાવર સપ્લાયને કારણે આર્થિક નુકસાન જવાનું અનુમાન લગાવી રહ્યા છે. કાચો માલ જ્યારે પ્રોસેસિંગમાં હોય ત્યારે પ્રોસેસિંગ થયા પહેલા પાવર સપ્લાય ખોરવાય તો તે મટીરિયલ વેસ્ટ જાય છે, જેનું નુકસાન વેપારીઓને ભોગવવું પડે છે. તાજેતરમાં સામાન્ય વરસાદમાં અમારે એક વિલ્કો ફીડર છે એ 8 કલાક બંધ રહ્યો. ડીઓ જેવી ફરિયાદ 8 કલાકે સોલ્વ કરવામાં આવી. કોલ સેન્ટરમાં ફોન કરીએ તો ફોન ઉપડતા નથી. નસીબદાર હોય અને ફોન ઉપડે તો એમ કહે છે કે થોડા વખતમાં આવશે, ગાડી નથી, માણસો નથી. નવસારી જિલ્લામાં આવેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની માંગ ઉઠી છે. પાલિકાની ટર્મ 1.5 વર્ષ પહેલા પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં ચૂંટણી જાહેર ન કરાતા અનેક વિકાસલક્ષી કામો અટવાઈ ગયા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રાન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે, પણ ચૂંટણી જાહેર ન થવાના કારણે ગ્રાન્ટ મેળવવામાં હાલાકી થઈ રહી છે. બિલીમોરા નગરપાલિકામાં હાલ વહીવટદારની નિમણૂક કરાઈ છે, જો કે વહીવટદારને અનેક અન્ય જગ્યાનો પણ ચાર્જ હોવાથી પાલિકામાં નથી આવી શકતા. બીજી તરફ કાયમી ચીફ ઓફિસર પણ નથી. એવામાં સ્થાનિકોને પોતાના કામ માટે ભારે હાલાકી પડી રહી છે. ચૂંટાયેલી 5 શહેરની દશા અને દિશા નક્કી કરતી હોય છે, પણ ચૂંટણી ન થવાના કારણે દરેક કામ માટે વહીવટદાર પર નિર્ભર રહેવું પડતું હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઝડપથી જાહેર થાય તેવી સ્થાનિકોએ માંગ કરી. જે લોકોના પ્રશ્નો હોય એ લોકોએ અત્યારે કોર્પોરેટર એટલે કાઉન્સિલરો ન હોવાથી અહીંયા સુધી આવવું પડે છે.
અને એમણે એ લોકોના પ્રશ્નની રજૂઆત જાતે જ કરવું પડે છે. તેમજ અમુક પ્રશ્નો એવા છે કે જે કમિટીઓ નિર્ણય લે છે, બોર્ડ નિર્ણય લે છે, એ બહુ ઝડપી લેતા હોય છે, જે અમુક વખતે વહીવટદાર સાહેબના શાસનમાં એ વસ્તુ અમુક શક્ય બનતું નથી. સામાન્ય જનતાને કનડતા જે પ્રશ્નો કે લાઇટ છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, આવી નાની મોટી જે કોઈ સમસ્યા હોય એ સમસ્યા નગરસેવકો હોવાના કારણે અને એ લોકોના સીધા સંપર્કમાં રહેતા હોવાના કારણે એમના થકી નગરપાલિકામાં આ સમસ્યાઓ આવતી હોય અને એનું નિરાકરણ થતું હોય છે. સ્વાભાવિક છે, વહીવટદાર સાહેબનું શાસન છે, એવા સંજોગોમાં આવી સમસ્યાઓ એમના સુધી ન પહોંચતી હોય અને એના કારણે આવા સામાન્ય લોકોને થોડી તકલીફ પડતી હોય છે. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તળાવમાંથી પશુનો કપાયેલો પગ મળ્યો. સુરસાગર તળાવમાંથી પશુનો પગ મળ્યો. તળાવમાં તરતા પશુના પગને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. સુરસાગર તળાવની આસપાસ આવેલા છે મંદિરો. સુરસાગરમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત છે અને એવામાં પશુનો પગ તરતા જોઈને લોકોની લાગણીઓ દુભાઈ છે, આક્રોશ વ્યક્ત કર્યો છે. આખરે કોની આ કરતૂત તેને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે લોકો. સુરસાગર તળાવમાંથી આ રીતે પશુનો પગ કપાયેલો મળતા જ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. વલસાડના પારડીમાં કેરીની ચોરીના સીસીટીવી સામે આવ્યા. એપીએમસીની બહાર છૂટક કેરી વેચતી મહિલાઓના સ્ટોલમાંથી કેરીના 24થી વધુ કેરેટ ચોરાઈ ગયા. કેરીની ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે અડધી રાત્રે એક ટેમ્પો એપીએમસીમાં પ્રવેશે છે, સ્ટોલની નજીક ઊભો રહે છે, તેમાંથી કેટલાક લોકો નીચે ઉતરે છે અને મહિલાઓના સ્ટોલમાંથી કેરીના કાર્ટૂન ભરીને ફરાર થઈ જાય છે. એક બે નહીં પણ 24 જેટલા કેરેટ ચોરી થયાનું સામે આવ્યું. હાલ પારડી પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના મંડાવ રોડ પર સોનીની દુકાનમાં મહિલાઓએ હાથ સાફ કર્યો. બે અજાણી મહિલાઓએ કાનમાં પહેરવાના કાંટાની ચોરી કરી. એક એક કરી લગભગ 7 જેટલા કાંટા મોઢામાં નાખી ચોરી કરી. બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી રૂપિયા 21,700ની કિંમતના દાગીનાની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાંટાનું બોક્સ આપ્યું હતું, એને કાંટાનું બોક્સ ખોલી અને મોંના અંદર કાંટા, પેલા એક કાંટો નાખ્યો મોંમાં, પછી પિચકારી મારી વિમલની. મને એવું લાગ્યું કે વિમલ ખાઈ રહી છે અને પછી બીજા કાંટાઓ બોક્સમાંથી કાઢીને મોંમાં નાખી લીધા. પેટ્રોલ પંપ પર જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા સાવધાન. અમદાવાદની મહિલાને પેટ્રોલ પંપ પર ખરાબ અનુભવ થયો. અંજલી 4 રસ્તા પર આવેલા આઈઓસી પેટ્રોલ પંપની ઘટના. શૌચાલયમાં ગયેલી મહિલાનો વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનો આરોપ મુકાયો. મહિલાએ બૂમાબૂમ કરતા વિડીયો ઉતારનાર શખ્સ ફરાર થયો. મહિલાએ સુપરવાઇઝરને ફરિયાદ કરતા તેણે પણ હાથ ઊંચા કરી લીધા. થાય તે કરી લેવાની ધમકી આપ્યાનો મહિલાનો આરોપ. ભોગ બનનારે પાલડી પોલીસને અરજી આપી ન્યાયની ગુહાર લગાવી. સાથે જ આખી ઘટનાના વર્ણન સાથે વિડીયો વાયરલ કર્યો. મહિલાઓને જાહેર સ્થળોએ સતર્ક રહેવા માટે સલાહ આપી. ગઈકાલે રાત્રે મારી સાથે એક બનાવ બન્યો છે, જે અંજલી 4 રસ્તા પર આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર હું વોશરૂમ યુઝ કરવા ગઈ હતી. ત્યારે તેની બારી વડે કોઈએ મારો વિડીયો બનાવેલો છે અને એ બાબતે ઓફિસમાં જાણ કરવા ગઈ ત્યારે તેમને મને એવું કહ્યું કે અમારા વિડીયો તો છેલ્લા 2 દિવસથી બંધ છે, તો અમને ખબર નહીં પડી શકે કે તમારો વિડીયો કોને બનાવ્યો હશે. તો મેં આ બાબતે નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. અમદાવાદમાં પેટ્રોલ પંપ યુઝ કરતા એક મહિલાને ખરાબ અનુભવ થયો છે તેવા પ્રકારનો આક્ષેપ તેણે કર્યો છે. આ અંગેની ફરિયાદ છે તે પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તે મુજબ ખાસ કરીને મહિલા જ્યારે વોશરૂમ માટે પેટ્રોલ પંપ પર ગઈ હતી ત્યારે તેને ખરાબ અનુભવ થયો. કોઈએ ફોટો અને વિડીયો લીધા હોવાનો આક્ષેપ આ મહિલાએ કર્યો છે. આ પેટ્રોલ પંપ અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે આવેલું છે કે જ્યાં મહિલાએ ન્યાય માટે ગુહાર લગાવી છે કે આખરે ફોટો અને વિડીયો કોણે લીધો તેની તપાસ કરવામાં આવે. પાલડી પોલીસ સ્ટેશનમાં આખો એ મામલો પહોંચ્યો, ત્યારબાદ ખાસ કરીને તપાસ હાથ ધરી છે. પરંતુ અંજલી 4 રસ્તા પાસેના આ પેટ્રોલ પંપના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો. હાલ તો પેટ્રોલ પંપના સંચાલક અથવા સુપરવાઇઝર કોઈ પણ આ મામલે કશું પણ બોલવા તૈયાર નથી. તેઓ હાજર નથી, તેવો જવાબ પણ તેઓ આપી રહ્યા છે. પરંતુ મહત્વનું છે કે લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ છે તે ખાસ કરીને પેટ્રોલ પંપ પર અનેક લોકો યુઝ કરતા હોય છે અને આ પ્રકારે જ્યારે ફરિયાદ નોંધાઈ છે અને મહિલાએ આક્ષેપ કર્યો છે તેને લઈને આગામી સમયમાં તપાસ પણ કરવામાં આવશે. પરંતુ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો અમદાવાદના પેટ્રોલ પંપ પર શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા સાવધાન થવાની જરૂર છે, કારણ કે એક મહિલાને કડવો અનુભવ થયો. તેઓએ શૌચાલયનો ઉપયોગ કર્યો તે વખતે તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો તેવો આરોપ મહિલાએ મૂક્યો છે અને હવે સંચાલકો પણ તેને લઈને કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યા.